પરસોત્તમ રૂપાલાએ 23 માર્ચે રાજકોટમાં જે નિવેદન આપેલું તેને કારણે આજે લગભગ 17 દિવસ થઈ ગયા, પરંતુ હજી પણ ક્ષત્રિય સમાજનો રોષ ઓછો નથી થયો। નમસ્કાર દર્શક મિત્રો, પરસોત્તમ રૂપાલા ટિપ્પણીના વિવાદમાં કરણી સેના ગુજરાતના પ્રમુખ રાજ શેખાવતે 9 એપ્રિલ મંગળવારે ક્ષત્રિય સમાજને જાહેરાત કરી હતી કે બધા 2 વાગે ગાંધીનગર કમલમ ખાતે ભેગા થજો અને ઝંડા દંડા આ બધું લઈને આવજો, એવું રાજ શેખાવતે જાહેરાત કરી હતી। આજે સવારે જ્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર રાજ શેખાવત આવ્યા ત્યારે પોલીસનો મોટો કાફલો પહોંચી ગયો હતો અને રાજ શેખાવતને અમદાવાદ એરપોર્ટ પરથી જ ઉંચકી લેવામાં આવ્યા છે અને એ પછી ભારે હોબાળો મચેલો છે। કમલમ તો આખું પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। તો આ બધા વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, પરસોત્તમ રૂપાલાએ 23 માર્ચે રાજકોટમાં જે નિવેદન આપેલું તેને કારણે આજે લગભગ 17 દિવસ થઈ ગયા, પરંતુ હજી પણ ક્ષત્રિય સમાજનો રોષ ઓછો નથી થયો અને કરણી સેના ગુજરાતના પ્રમુખ રાજ શેખાવતે થોડા દિવસ પહેલાં જ ભાજપના પ્રાથમિક પદેથી રાજીનામું આપી દીધેલું અને 2 દિવસ પહેલાં એમણે એવી એક જાહેરાત કરી હતી કે આપણે બધા ક્ષત્રિય સમાજના લોકોએ 9 એપ્રિલે મંગળવારે બપોરે 2 વાગે ગાંધીનગરમાં જે કમલમ આવેલું છે ભાજપનું હેડક્વાર્ટર, ત્યાં ભેગા થવાનું છે અને ત્યાં ઘડી ઘેરાવ કરવાનો છે। રાજ શેખાવતે તે વખત એમ કીધેલું કે ભાઈ કેસરી ઝંડા અને મજબૂત દંડા આ બધું લઈને તમારે આવવાનું છે। હવે આ વાતની પોલીસને જ પહેલેથી જાણ હતી જ, એટલે હર્ષ સંઘવીના બંગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી અને એમાં નક્કી થયું જ હતું કે એરપોર્ટ ઉપરથી જ રાજ શેખાવતને ઉંચકી લેવા। એટલે મંગળવારે જ્યારે રાજ શેખાવત જયપુરથી અમદાવાદ આવ્યા તો એરપોર્ટ ઉપર જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોટી સંખ્યામાં હાજર જ હતી અને એમને ત્યાંથી અટકાયત કરી અને સાયબર ક્રાઇમ ઓફિસે લઈ જવામાં આવ્યા। હવે આ બધાની વચ્ચે એક ઘટના એવી બની કે જ્યારે રાજ શેખાવતને પોલીસ વાનની અંદર બેસાડવામાં આવી રહ્યા હતા ત્યારે એક કોઈ પોલીસ કર્મચારીનો હાથ લાગી ગયો અને રાજ શેખાવતની પાઘડી નીચે પડી ગઈ। એને કારણે રાજ શેખાવતે બૂમાબૂમ કરી અને ભારે હોબાળો મચાવી દીધો હતો। એ પછી જ્યારે એમને ત્યાં હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા ત્યારે ક્ષત્રિય સમાજના લોકો ધીમે ધીમે બધા ભેગા થવા માંડ્યા અને ઘણા બધા હવે સાયબર ક્રાઇમની ઓફિસે જઈને હલ્લો બોલાવ્યો છે। એટલે પોલીસે ક્ષત્રિય સમાજના જે 3 આગેવાનો છે એમને રાજ શેખાવતને મળવાની પરવાનગી આપી છે, પરંતુ આ જે રાજ શેખાવતનો કાર્યક્રમ છે કે કમલમને ઘેરાવ કરવાનો એ પોલીસ ટોટલી નિષ્ફળ કરવાનો પ્રયાસમાં છે, કારણ કે કમલમ ખાતે પોલીસનો એટલો મોટો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે કે જાણે એક આખી પોલીસ છાવણી ત્યાં ઊભી થઈ ગઈ હોય એવું લાગે છે। ક્ષત્રિય સમાજના લોકો આવી રહ્યા છે, પરંતુ ત્યાં આગળ બધાને જતાં અટકાવવામાં આવી રહ્યા છે। બીજી તરફ રાજ શેખાવતે એની ધરપકડ થાય એ પહેલાં જ એક વિડીયો બનાવેલો અને એ વિડીયોમાં એમણે એમ કીધું હતું કે મને મહેરબાની કરીને મજબૂર નહીં કરતા, જો મને મજબૂર કરશો તો હું આત્મવિલોપન કરીશ, એવી ચીમકી રાજ શેખાવતે વિડીયોમાં આપી છે અને એમ કીધું કે તમે અમારો રસ્તો કમલમ તરફ જવાનો સાફ કરો, કારણ કે આ અમારા સમાજની લડાઈ છે અને જો સમાજ માટે શહીદ થવું પડશે તો એના માટે પણ હું તૈયાર છું। અત્યારે પણ ગુજરાતના ગાંધીનગરની અંદર જબરજસ્ત હલ્લાબોલ હોબાળો ચાલી જ રહ્યો છે। પોલીસે અત્યારે તો રાજ શેખાવતને અટકાયત કરીને એમને રાખેલા છે, પછી સાંજે ખબર પડશે કે શું ડેવલપમેન્ટ થાય છે। તો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।